શિક્ષક બનવું અને શિક્ષક હોવું તેમાં ઘણો તફાવત છે. રાષ્ટ્ર નિર્માણમાં પોતાના જ્ઞાનની આહુતિ આપનાર સર્વ શિક્ષકોને શિક્ષક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નગર પ્રાથમિક શાળા સમિતિ સંચાલિત શાળા નંબર 399માં રાજપૂત ફળિયામાં આજરોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સમગ્ર શાળા પરિવાર તેમજ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શિક્ષક દિનનું આયોજન ધર્મિષ્ઠાબેન તેમજ કૃતિબેન અને શાળા પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. આચાર્ય શ્રી આશાબેન ક્રિસ્ટીએ શાળા પરિવારના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો છે. 5મી સપ્ટેમ્બર ડોક્ટર શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. ખૂબ સાદી અને સરળ રીતે કહી શકાય કે જે શિક્ષા આપે તે શિક્ષક, જે જીવનમાં ઘડતરમાં મદદરૂપ થાય છે અને જીવનના મૂલ્યોની સાચી સમજ આપે છે એ શિક્ષક. આ શિક્ષકનું યોગદાન સમાજમાં ઘણું મહત્વનું છે. શિક્ષક ફક્ત ભણાવતા જ નથી, પરંતુ વિદ્યાર્થીના જીવનમાં સારા સંસ્કારોનું સિંચન કરી પાયો મજબૂત બનાવે છે. આજનું બાળક એ આવનાર ભારતનું ઘડતર છે, તેથી સમાજમાં શિક્ષકોનું સ્થાન ખૂબ જ ઉચ્ચ દરજ્જાનું કહેવાય છે. નગર પ્રાથમિક શાળા સમિતિ સંચાલિત શાળા નંબર 399માં બાળકોને શિક્ષકની કામગીરીનું મહત્વ સમજાવી શિક્ષક હોવું એ કેટલું અગત્યનું છે અને તેના ભાગરૂપે ક્યાં કામગીરી કરવામાં આવે છે તે બાળકોને ખ્યાલ આવે અને બાળકો જાતે જવાબદાર બને તે ઉદ્દેશ્ય સહ આજરોજ આચાર્ય શ્રી આશાબેન ક્રિસ્ટી તેમજ શાળા પરિવારના તમામ સભ્યોએ ઉત્સાહભેર બાળકોને સાથે શિક્ષક દિવસની ઉજવણી કરી હતી. રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, ABC ન્યૂઝ, દેવભૂમિ, દ્વારકા.